શોર્ટ સર્કિટથી ખેડૂતનો આ તૈયાર ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટિયા ગામના કમનસીબ ખેડૂત કિરણભાઈ ચૌધરીનો મળતી માહિતી મુજબ ખેડૂત કિરણભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું। ઘઉંની લણણી કર્યા બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં એક સાઈડ ભેગો કરીને રાખવામાં આવ્યો હતો। જો કે આ ખેતર ઉપરથી પસાર થતા વીજ કંપનીના 2 વાયરો અવારનવાર એકબીજા સાથે અથડાતા હોવાથી તણખા જડતા હતા। ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે આ વીજ વાયરો ફરી એકબીજા સાથે ટકરાયા હતા, જેનાથી થયેલા શોર્ટ સર્કિટના તણખા નીચે પડેલા ઘઉંના પાક પર પડ્યા હતા। આથી આગ લાગવાની જાણ થતાં જ ખેડૂત પરિવાર ખેતર પર દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને તૈયાર થયેલો તમામ પાક આગથી લપેટાઈને રાખ થઈ ગયો હતો। ખેડૂત કિરણભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે અંદાજે 65 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થાય છે, જે ચાલુ વર્ષે પણ તૈયાર હતું, પણ આગને કારણે આશરે 60 થી 70 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આમ ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે ખેડૂતે સરકાર અને તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે। મારી 2 વીઘા જમીન છે, એમાં ઘઉં વાયા હતા। વાયર ખેતરના વચ્ચોવચ્ચ નીકળે છે, એના કારણે વાયર 2 ભેગા થઈને મારા ઘઉં બળી ગયા। 60 જેવા ઘઉં થાય છે અને વાયરની વારંવાર તકલીફ થાય છે। છોકરો મારો ખેતરમાં આવતો બી હોય છે વાયરના પડકારના કારણે।